Jai Mandami Gurudev. हाँ आशीर्वाद। Uh, Gurudev, from this, I want to become independent because Gurudev, childhood થી મને આ રિલેટેડ લાગે છે because ચાઇલ્ડહુડમાં શું લવ અને કેર ના લીધે પેરેન્ટ્સ ઘણીવાર આપણને બધી જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ નથી થવા દેતા. તો નાનપણથી મને એવું લાગે કે હું કોઈના ઉપર ડિપેન્ડ રહું છું. અને સ્ટીલ ઇન ટુડેઝ લાઈફ ઓલ્સો ઘણી ચીજ એવી છે જેમાં એમ થાય કે નો નો આઈ કાન્ટ ડુ માય સેલ્ફ, મને કોઈની મદદની જરૂર પડશે. તો મને એ ચીજ રિલેટેડ લાગે છે ચાઇલ્ડહુડથી કે બીકોઝ ઓફ લવ કેર એન્ડ પોઝેસિવનેસ મારા પેરેન્ટ્સ ઓલવેઝ, હું કેવડી મોટી થઈ ગઈ હતી ને તો પણ મને એકલું ક્યાંય જવું હોય ને તો મારા ફાધર મને કે ના ના ના, હું તને મૂકી દઈશ, આઈ વિલ ડ્રોપ યુ. हाँ તો हाँ ઘણી વાર એમ થાય કે ચાઇલ્ડહુડ થી એ ચીજ મતલબ બીકોઝ ઓફ લવ એન્ડ કેર મારા પેરેન્ટ્સે મને હંમેશા સાથ આપ્યો. તો અત્યારે ઘણી વાર એમ મને લાગે કે ઇન્ડિપેન્ડન્ટ નથી થઈ શકતી કોઈને કોઈ ચીજ ઉપર, જે ટેકનિકલ કોઈ ચીજ હોય, ટેકનોલોજીમાં હોય, તો મને એમ થાય કે ના, મને કોઈ હેલ્પ કરી દે, મારા હસબન્ડ છે કે મારી ડોટર છે. તો આઈ વોન્ટ ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ. અને એક ગુરુદેવ, સિંગિંગનો મને નાનપણથી જ ઘણો શોખ હતો, બટ કોઈ દિવસ મેં એમાં એફર્ટ્સ લઈને આગળ ન આવી, મતલબ ઘરમાં ને ઘરમાં. બટ જ્યારથી તમારી સાથે કનેક્ટ થઈ છો તો એમાં એકવાર ટ્રાય કર્યું, એના પછી હજી મને એમાં ઘણો ગ્રોથ મળ્યો. તો બસ એમાં એક સક્સેસ જોવે છે કે સિંગિંગમાં ખૂબ આગળ આવવું અને મારા એફર્ટ્સ નાખીને એમાં મહેનત કરીને આગળ આવવું. તો આ બે ચીજ મને વધારે રિલેટેડ લાગે છે મારા ચાઇલ્ડહુડથી. સુપર સુપર સુપર, વેરી નાઇસ, ગ્રેટ સોનલબેન, બહુ સરસ તમારું ઇન્ટ્રોસ્પેક્શન બહુ સારું છે. અને તમે બોલો છો એ સાચું છે, આઈ નો, બીકોઝ આઈ નો યુ ફ્રોમ પાસ્ટ 2 years. તો મને ખબર છે કે તમે જે બોલો છો એ એકદમ એવી જ રીતે છે. વેરી નાઇસ.